હવે આગળ વાત કરીએ તો સુરતમાં 850 વિદ્યાર્થીઓએ આઈએનટીમાં એન્ટ્રન્સ માટેની જી એડવાન્સની પરીક્ષા યોજાઈ। સુરતમાં આજે 850 જેટલા પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી। કોઈને ફિઝિક્સ પરીક્ષા અઘરી લાગી હતી તો કોઈ પાસ થઈને એન્જિનિયર બનવા માંગે છે। 18 મે 2025ને રવિવારના રોજ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા દેશની 23 આઈઆઈટીમાં પ્રવેશ માટેની જી જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ એડવાન્સની પરીક્ષા લેવામાં આવી હતી। જી મેન્સમાં પાસ થયેલા 14.85 લાખમાંથી ક્વોલિફાય થયેલા 2.5 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી રહ્યા છે। ચાલુ વર્ષે જી એડવાન્સની પરીક્ષા આઈઆઈટી કાનપુર દ્વારા લેવામાં આવી રહી છે। વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયા હતા અને 7 વાગ્યાથી પરીક્ષા માટે એન્ટ્રી શરૂ કરવામાં આવી હતી। પહેલું પેપર 9 વાગ્યાથી 12 વાગ્યા સુધીનું હતું, જ્યારે બીજા પેપરનો સમય 1:30થી 5:30 વાગ્યા સુધીનો હતો। 360 માર્ક અને 108 માર્કના 2 પેપર પૈકી 140 માર્ક્સ મેળવનારા વિદ્યાર્થીઓને દેશની સારી આઈઆઈટીમાં એડમિશન મળશે। સુરતના સેન્ટર પર 850 જેટલા વિદ્યાર્થીઓ જેઈઈની એડવાન્સ પરીક્ષા આપી હતી। પરીક્ષાનું રિઝલ્ટ 8 જૂને જાહેર કરવામાં આવશે। ત્યારબાદ આઈઆઈટી, એનઆઈટી, ટ્રિપલ આઈટી અને જીએફટીઆઈટી માટે કાઉન્સેલિંગ શરૂ કરવામાં જીએફટીઆઈ માટે કાઉન્સેલિંગ શરૂ કરવામાં આવશે। કાઉન્સેલિંગના માધ્યમથી જ વિદ્યાર્થીઓને સંબંધિત સંસ્થામાં સીટો એલોટ કરવામાં આવશે।